ઓ બેટા સા બનાવી હોય તો લાવજો. હાલો શું છે બાપુ તમારે? સા પીવી છે. હા તો એક વારની પીધી તો ખરી. અમને અડધી કલાક તો થઈ છે ચા પીધીને. અડધી કલાક થઈ ગઈ એટલે ફરી વાર જોવે કે ન જોવે? લો બોલો, અડધી કલાકે તમે ચા પીશો તો પછી મારે શું કરવાનું? આખો દિવસ ચા જ બનાવ્યા કરવાની? અરે સા અડધી કલાકે વચ્ચેનો ટાઈમ હોય એમાં બીજા કામ કરી લેવાના હોય. વાહ, હવે તમે મને શીખવાડશો કે કામ કઈ રીતે કરવાનું એમ? એક કામ કરો ને, તમે જ આવીને કામ કરી જાઓ. એટલે મને તમે કામ વગર વાકે ઘસકાવો છો. હું તમને શાંતિથી કહું છું કે મને સા બનાવી દો. એટલી વારમાં તો સા બની ગઈ હોત. આ ઉંમર થઈ ગઈ પણ તમને છે ને આ ચાની જે લત પડી છે ને એ જતી નથી. કેટલી કેટલી ચા પીવા જોઈએ છે. હવે તો ડોક્ટરોએ ના પાડી દીધી કે એમને ચા મત નહીં આપો, તોય સમજતા જ નથી ને. ડોક્ટરો તો કાંઈ ના નથી પડતા, તમારા હાથ ના પાડે છે કે નથી બનાવી દેવી. હા એવું રાખો બસ. મારા હાથ ના પાડે છે કે આ તારા હારાને છે ને અડધી કલાકે ચા બનાવીને નથી દેવી. શું કરશો? ગઢા માણાને શું હોય, ખાવા ઓછું જોવે પણ સા વધારે જોવે. અરે ખાવાય તમને બરાબરનું જોઈએ છે. અમારી કરતા વધારે તો તમે ખાઈ લો છો. ખાવા ઓછું જોઈએ વાળા. પેટ આપ્યું છે ભગવાને તો ખાવા તો જોવે જ. તમને એકલાને જ દીધું છે ને પેટ? હા પણ જો તમારા જેઠાણી છે ઘરમાં, પણ એ તમારથી મોટા છે તો બે કામ ઓછા કરે એટલે મને એમ થાય કે તમને સીધું. વાહ સરસ. એ જેઠાણી છે એટલે બે કામ ઓછા કરે ને મારે ચાર કામ વધારે કરવાને એમ? આ જેઠાણી છે તો શું થઈ ગયું? એમને કામ નથી ચિંતાતા તમારથી? આખો દિવસ વહુ બેટા, નાની વહુ ક્યાં છો, ચા બનાવી આપો, મને નાસ્તો આપો, મને બિસ્કિટ લાવી આપો. આ હું છે હું તમારું? આ મને હેરાન કરવા બેઠા તમે? અરે પણ તમે આવ્યા પહેલા એ જ આ ઘરમાં કામ કરતા હતા. હા તો હજી એ કરે. હું થઈ ગયું એમાં? ચીંધવાનું ને કામ. એકલી મને જ નહીં કહેવાનું હોય કઈ. એ કઈ થોડા બેઠા રહે છે. અત્યારે સા બની ગઈ હોત તમે 10 મિનિટ અહીંયા ઊભા રહ્યા ને એમાં. પણ મારે બનાવી નથી. તેનું શું કરવું છે? હાથે કરીને બનાવી લો. જાઓ તમે. હા હંતુ હું છે બાપુજીની સામે આવી રીતના ઊંચા અવાજે વાત કાં કરો છો? એક સાનું કીધું ને એમાં તો બરાડા પાડે છે. આખા દિવસમાં 10 વાર એમને ચા જોઈએ છે. કેટલી વારની ચા બનાવવાની? ફાલ્ગુની વહુ, આ માથા પર મર્યાદાનો છેડો તો નથી રાખતા, પણ બોલવામાં તો જરાક મર્યાદા રાખો. મને બધું ખબર છે. હા, મને શીખવાડવાની જરૂર નથી. આ છેડો નાખી દે એટલે મર્યાદામાં આવી ગયા એવું કઈ જરૂરી નથી. મર્યાદા એમે રખાય ને એમે ન રખાય. આ તમે મર્યાદા રાખો છો ને એટલું બહુ છે. બાબુજી, તમને ખબર હશે કે નાનકી વહુનો સ્વભાવ કેવો છે? એટલે મારો સ્વભાવ કેવો છે? આ તમે બાપુજીને ચડાવો છો મારા વિશે, એમ જ ને? ચડાવવાની વાત નથી. હા તો હું બોલ્યા તમે કે આ નાનકી વહુનો સ્વભાવ એટલે મારા સ્વભાવની હું તમે વાત કરો છો? મારા સ્વભાવ પર જતા નહીં. હા, કહી દઉં છું. અરે પણ એમાં તમે બે દેરાણી જેઠાણી મારી હારું તો મુકામ આ બાંધો. તમારા લીધે એ જ બોલવા જતી હતી કે તમારા લીધે આખો દિવસ પડ્યા રહો છો ને ઘરમાં. એના કરતા જાઓ સત્સંગ કરવા જાઓ. અને હું તો કહું છું કે જાત્રાએ જતા રહો. 15-20 દિવસે આવવાનું ને પાછા 10 દિવસ રોકાઈને પાછા જાત્રાએ જવાનું. ફાલ્ગુની તું રૂમમાં જા, હું બાપુજીને વાત કરી લઉં છું. તું જા ને. તમે મને કોણ રૂમમાં મોકલવા વાળા? તમે રૂમ ભેગા ના થાવ. તમારે એમે કઈ કામ હોતું નથી. કીધું ને બાપુજીએ કે મોટા વહુને તો કઈ કામ ચિંધાય નહીં એટલે બધું કામ તને જ કરવાનું. એવું મેં નથી કીધું નો ચિંતા. ઈ હવે તમારે જેટલા કામ ન કરીએ કે બે કામ તમારે વધારે કરવાના હોય. કેમ હાથ તત્યા તો હારા છે. આખો દિવસ ફરવું હરવું હોય, બહાર જવું હોય, આ પેલા બાજુવાળા પેલા બેન હાથે જવું હોય માર્કેટ, કલાક હાલવા, ત્યારે તો નીકળી પડે છે. એ હારું બાપા, ઈ બનાવી દે સા. તમે હવે બસ કરો ને તો વધારે હારું. તે એ પહેલા જ કરી લેવાય. આટલું બધું છે ને મારું ગળું ન દુખાવાય. અને પછી હાથ જોડો એનો શું મતલબ? માથું દુખી ગયું તમારા લોકો હાથે. બનાવી દેજો ચા. બહુ શોખ થાય છે ને તો. એના વચ્ચે હું માફી માંગુ છું. તમારે જે કામ હોય ને એ મને ચીમજો. આ નાનકી વહુને ક્યારેય કાંઈ ન કહેતા. ઓય ઉભી રે. હા પાછું શું આદર્યું? હું થયું? હા બાપા એને હું રેડું નાખી પાછી બોલી કઈ? હા તો બોલે જ ને. તમારા બાપાએ કામ એવા કરે તો બોલવું જ નહીં પડે. શું કર્યું મારા બાપાએ પાછું? એ અડધી કલાકે ચા માંગે એ સારું લાગે? એમને શરમ નથી આવતી? આમ ઘરમાં બેઠા છે ને આખો દિવસ ઓર્ડર જ કર્યા કરવાના. વહુ બેટા આ લાવજો, વહુ બેટા પેલું લાવજો, ચા લાવજો, પાણી લાવજો. અંદર આવીને એક ગ્લાસ પાણી એ નથી પીવાતું તમારા બાપાથી. પણ તારી ડોહી એની ઉંમર થઈ ગઈ તો ગામની બાયુને કહેવા જાય, એના છોકરાની વહુને નો કે સાબ બનાવવાનું કોને કે? હે તને તને પણ તને શું ખાવા? ઉંમર થઈ ગઈ.
આમ પેલા દોસાઓ સાથે પંચાયત કરવા બેવા જાય ને ત્યારે એમની ઉંમર નથી થતી. ઘરમાં અંદર આવીને પાણી લેતા એમની ઉંમર થઈ ગઈ. સરસ, આજ બાકી હતું સાંભળવાનું. અરે પણ કદાચ તું પાણી ને લોટો ભરી દેતો ન્યા તું ત્યાં આમ નિશા બાપની થઈ જવાની છો એમ. તને આ હાહરાની સેવા કરવાની હોય, માવતર કહેવાય આપણા, એની સામે છે ને આવી રીતે રાડ્યું ન નખાય. શરમ જેવું છે કે નહીં કાંઈ? આ બધું તમારા જેવા લોકો છે ને, આ બધું છે ને આમ બંધારણ કરી નાખ્યું કે હારાની સેવા કરવાની, હાહુની સેવા કરવાની, ને એમાં અમારા લોકોની સેવા થઈ ચાલી. અમારી જિંદગી પૂરી થઈ ચાલી. બસ આ તમારા લોકો માટે રાંધો, તમારા લોકોને કપડાં ધો, તમારા લોકોનું આ કરો તે કરો, ખાવાનું આપો, બસ જિંદગીમાં બીજું રહ્યું શું છે? એમની પણ અહીંયા તને કઈ વાતનું દુઃખ છે? રામના રાજ છે હે? હું રામના રાજ છે? આખો દિવસ કામમાં વયો જાય. હું રામના રાજ છે? લે તો હારું હગું ઘર હોય કામ તો કરવું જ પડે. તમે નથી હળસ ઉડતા આ ખેતરમાં કોણ કામ કરે? તું કરવા આવીશો? હા તે કરવું પડે તમારા લોકોએ. તો ઘરનું તમારે ન કરવું પડે? હા તો કરીએ જ છે ને, પણ એકને એક કામ 10 વાર કરવાનો મને કંટાળો આવે છે. આ 10 વાર ચા બનાવવાનો મને કંટાળો આવે તો શું કરવું બોલો? એમ નહીં, હવે એની ઉંમર થઈ ગઈ છે, એને બંધાણ હોય ને એટલે એને ચા પીવા ઘડીએ ઘડીએ જોવે તો માગે તો એક ચા બનાવી દેવામાં તને હું કંટાળો આવે એમ. હા પણ આખો દિવસ મને જ ચિંતા કરવું જરૂરી છે? આ મોટા ભાભીને તો કાંઈ કહેતા જ નથી. એમ કે મોટા થઈ ગયા, એમણે અત્યાર સુધી બહુ કર્યું, હવે તમારો વારો, એટલે કઈ વારા પાડ્યા છે અહીંયા? જ્યારે હોય ત્યારે બધાને મારો જ વાક દેખાતો હોય. ખબર નહીં આ ઘરમાં છે ને બધાને હું જ નથી ગમતી. જ્યારથી આવી છું ને ત્યારથી બધાને છે ને મારી તારું કાંઈ તારી ભૂલ કાંઈ નથી દેખાતી, પણ તું છે ને હાથે કરીને અળખામણી થાશો. હવે અમુકનું છે ને બાપાની સેવા કરીને તો તેને વાલી વાલી લાગ, પણ ના એવું તો આવડે નહીં ને પાછું સેવા કરવાનું. ના એવું મને છે ને આમ મોડે મીઠા બનતા આવડતું જ નથી. હું જેવી છું ને એવી જ છું. આમ કડવી લાગુ ને તો કડવી, પણ એવી જ છું હું. હા તારી બાનું નામ એમ તું કડવી છે ને? હું કીધું મારી બાના નામ પર જતા જ નહીં. હા અરે ભલે એનું નામ કડવી રહ્યું પણ એ કડવી નથી. હારી જ છે તમારા લોકો કરતા તો. તમે ઈ જ કહી છે. હું કીએ તું વાણી મીઠી બોલ ને, કડવી વાણી હું કામ બોલશો? હા પણ સમજાવાથી સમજે એવા લાગે તમારા બાપા. એક બે વાર તો કીધું જ તું કે ડોક્ટરે ના પાડી છે, તમે છે ને બહુ વધારે પડતી ચા નહીં પીવો, એમ કરીને મેં સમજાવ્યું જ તું. આ તમને ડાયાબિટીસનો પેલો રિપોર્ટ કરાવ્યો તો એમાં એ લખીને આવી ગયું છે કે એમને પેલું શું કહેવાય, ખાંડ નથી ખાવાની, ભાત નથી ખાવાના. તો એ માણસ સમજે છે? આ આટલો ભાત લઈને ખાય, પછી કઈ પેટ હોય તો શું કરું બટા, ખાવું તો પડે જ ને. તો અમારે પેટ લાગ્યું છે એટલે બધું નાખ્યા જ કરવાનું. અરે પણ શાંતિ રાખ ને. હવે જો એને એની જિંદગી છે ને જીવી લીધી, હવે 5 વર્ષ જીવે, 10 વર્ષ, 10 કે 15 વર્ષ જેટલા વર્ષ જીવે ને એની રીતે મોજ. તમારે આટલું જીવડાવું છે? મને તો એમ કે 6 મહિના વરમાં પતી જાય ને તો સારું, શાંતિ. એ હું બોલ્યાનું ભાન છે કાંઈ? હે કઈ ભાન પડે બોલવું હું ન બોલવું એમ? આ તારો હગો આવા સમય આવું બોલે છે, બુદ્ધિ નથી કાંઈ? અરે એટલે એમ કહું છું કે હવે બાપુ બહુ જીવી લીધું, હવે વધારે જીવે એવું લાગતું નથી. આ ડાયાબિટીસ ને બધું થઈ ગયું છે એટલે એમ કહું છું. મારે હું પછી એમે મેં તો કહી દીધું છે કે આજથી બાપુએ છે ને ચાનો વહીવટ છે ને મોટા ભાભીને કહેવાનું, મને નહીં કહેવાનું. હું એક તો રસોઈ કરું, કપડાં ધોઉં, વાસણ માંજું, કચરા કરું, હજી આજો ફરી વાળવાનું બાકી છે. કેટલા કામ હોય છે આખો દિવસ. તમને તો છે ને મારી કોઈ ઉપાધિ થતી જ નથી. બસ બાપુને બોલીને એ દેખાણું, પણ ના બાયડીને કઈ તો તું એ નહીં જોવાનું. અમારો પગ દુખે છે, કીધું તું ડોક્ટરને બતાવવા જવાનું, લઈ ગયા મને. અરે પણ તને કીધું તો થું ને બપોર પછી આપણે જાહું, મેં ક્યાં ના પાડી થી? એ તમારી કેટલા દિવસ પહેલાની બપોર હતી એ મને કોને? 4 દી પહેલા વાત થઈ હતી આપણી. એ પછી તમારી બપોર થઈ કે નહીં થઈ? અરે પણ ભૂલાઈ જાય તો તારે યાદ કરાવાય ને. હું ક્યાં ના હું જોતી જ હતી, વાત જ જોતી હતી કે તમારી બપોર કયા દિવસે આવે છે તી. આ 2 દિવસથી હું નવીરો હતો. આ ખેતરની દોડા દોડી હતી, મારે મોવા 2 વાર જવું પડ્યું, બધું લાવવા ના ત્યાં. તને ખબર છે ને, અહીં હાલી પછી હું તળાજા ગયો હતો, ખાતર અહીં ન મળ્યું લેવા. દોડા દોડી હોય તારે મને કહી દેવાનું, ભૂલાઈ જાય કામમાં કામમાં. ને બધું ભૂલાય, બધું નથી ભૂલાતું. આ બાયડીનું કામ જ ભૂલાઈ જાય. એ જ તો કહું છું. હું જોઈને આ ઘરમાં પરણીને આવીને એ જ નથી સમજાતું. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં લગ્ન માટે હા પાડી દીધી. ખબર નહીં હું જોઈને મોઈ ગઈ હતી, પણ હવે શું કરવાનું? માથા હાથે કાન જડ્યા છે તો કાપીને ફેંકી તો દેવાય નહીં. અરે પણ આવું હું કેમ બોલે છો? આમ જો માણસથી એક ભૂલ થઈ જાય. હું ખાલી બાપુ જ્યારે છે ને પ્રેમથી વર્તન કરે એમ તને કહું, બીજું કાંઈ તને નથી કહેતો. મેં તમને કીધું ને કે હું જેવી છું ને એવી જ છું. માથી છે ને કોઈની હાથે પ્રેમથી વાત નહીં થાય. આ જે વાત હોય ને હું મો પર જ કહી દઉં. રોકડું મને સંભળાવતા આવડે, પાછળથી બોલવાની મારી આદત નથી. હાલ દવાખાના પેડા થયા. નથી જવું અમારે. અમારે મોર થાને હવે નથી જવું વાળીની. જેવી સો એવી સો, જેવી સો એવી સો. એ ભગવાન. હાલો, હજી આ ઘરે પૂગ્યો છું. હા તો કાંઈ વાંધો નહીં, હાલો આવું છું. હા પછી કહેજે અત્યારે છે ને
પરસોત્તમભાઈનો ફોન આવ્યો છે. એક મિનિટ ઉભા રહ્યો ને. હા હું કાંઈ કામ હતું? હા આપ- મારે તમારું કામ છે. હા બોલ ને. કેમ કહું એમ થાય છે વળી પાછી જો તમે કઈ બોલતા નહીં હો કોઈને. અરે ના ના બોલ ને, તારથી કાંઈ ભૂલ થઈ છે ના ના તો? આ ભાભી છે ને ફાલ્ગુની ભાભી હા એ આજે સવારમાં બાપુજીને જેમ ફાવે ને એમ બોલતા હતા. હા ભાભીએ તો હવે છે ને ઘરને છે ને વેર વિખેર કરી નાખ્યું છે હો. પણ રોજ ને રોજ બસ એક જ વાત, અને આ બાપુજીની તો વાહે પડી ગઈ છે. એ જ ને એ કે આખો દિવસ નકરી ચા માંગ્યા કરે છે, આમ કરે તેમ કરે, અને તમને ખબર છે ને આ બાપુજીનું કામ તો બધું હું કરું છું. ક્યાં ભાભીને કહું છું કે તમે કંઈક કરો એમ. સાચી વાત છે તારી. અને બીજી વાત એ કે હવે આ વાતનો છે ને કાંઈક રસ્તો કરવો પડશે. આ દરરોજ ને દરરોજ બાપુજી કેટલુંક સહન કરશે, હું એમ કહું છું. એ તો છે. હવે આ બાઈ નથી એટલે બાપુજી કહેવાય કોને જાય. બિચારા એકલા એકલા સહન કરે, અને તમે બે ભાઈઓ છો તો કામમાં પડ્યા હોય. હા હવે ઘરનું ધ્યાન રાખવા જાવી તો આ પછી ખેતરનું કોણ ધ્યાન રાખશે? પણ આટલું સારું ભગવાને મતલબમાં કર્યું છે કે તું કેટલી સારી છો, અને એ એમ તો મોટા ભાભી છે ને, મોટા ભાભી ક્યારેય બાપુજીને ઊંચાવીને વાત નથી કરતા. એ બિચારા ઘણું સહન કરે છે, એને તો એ હેરાન કરે છે, એ મને ખબર છે. નકર આ ટવડાસ કરાવે છે ઘરમાં. તો અને મને એવું થાય કે અમે ત્રણેય હોય ને તો હું ભાભીને ઓછું કામ કરવા દઉં. મોટા રહ્યા એટલે બિચારાને એક તો પગ દુખે છે, એટલે મને એમ થાય કે એ કરે એના કરતાં લાવને હું જ કરી નાખું. એમાં ને એમાં મારો વારો પડી જાય. આ બધું કામ મારે એકલીને કરવું પડે. ફાલ્ગુની ભાભી તો બસ સંધ્યા આ કરી નાખજે, સંધ્યા ઓલું કરી નાખજે, પેલું કરી નાખજે. હવે કામે હું કરી નાખું એમાંય મને કાંઈ વાંધો નથી, પણ આ બાપુજીને હેરાન કરીને એમ મને નથી જોવાતું. ગમે એમ તોય અમારી બાપ જગ્યાએ કહેવાય નહીં. કાલ સવારે મારા પપ્પાને કોઈ આમ હેરાન કરતું હોય ને કોઈ, હું તો 1 મિનિટ સહન ન કરું. અને જો ઘરમાં બોલું ને તો બધાને એવું થાય કે બધાથી નાની છે ને એની જેઠાણીની સામે બોલે છે, એટલે હું કાંઈ બોલતી નથી. બરોબર છે તારી વાત, હાવ બરોબર છે. પણ હું તને શું કહું છું કે હું પપ્પા પાસે આજ જાય, બાપુજી પાસે આજ જાય અને બધી વાત કરે. હું તો એમ કહું છું કે હા આને છે ને એ નોખા કરી દેવાના હોય. ના ના અરે હું ના આ જમીન છે, આપણે રેવી ઘર છે, એ બધું બાપુજીનું છે. તો જરીક ફાલ્ગુની ભાભીને છે ને સમજવું જોઈએ કે એના થકે જ અત્યારે આપણે સુખી છીએ. એ તો છે. આ બાપુજીએ આટલી મહેનત કરીને આટલું ભેગું ન કર્યું હોત તો આ અત્યારે આ ત્રણેય ભાઈઓનું થયું શું હોત? અરે હાથે મેં મહેનત કરીને બધું ઊભું કરવું પડતું હતું. આવડું મોટું ઘર, જમીન બધું બાપુજીએ કરી દીધું છે, એટલે બધા તાગડધીને હાલે છે એના ઉપર. બરોબર છે તારી વાત, પણ હું એમ કહું છું કે બાપુજી પાસે જેટલી સહન શક્તિ ત્યાં સુધી સહન કરશે. પછી તને ખબર છે એનું મન છે ને હાવ અલગ પ્રકારનું છે. ક્યાંક અવળું પગલું ભરી લે ને તો આપણે હેરાન થઈ જાવ. ના ના હા તમે કેવી વાતો કરો છો? હું હાચી વાત જ કરું છું. બાપુજી છે ને બિચારા હા બા ગયા ને એ પછી ના બહુ દુખી રહેશે. કારણ કે બા હતા ને ત્યારે બિચારા એને મતલબમાં એ સહારો હતો. મંદિરે જાય તો બે હારે જતા, પછી ખાટલે બેઠા હોય, વાતો કરતા હોય. આમાં કેવું થાય ખબર, જીવન સાથી મેં સાંભળ્યું છે કે આપણા મતલબમાં જેની હારે લગ્ન થયા હોય એ જ્યારથી આપણેથી અલગ થઈ જાય પછી જેમ આપણા શરીરમાંથી પ્રાણ ન છૂટી ગયો હોય એટલું દુઃખ લાગે છે. સાચી વાત છે. હા. અને આમે આપણા બાઈ એવા શાંત ને સમજદાર હતા ને, એવી વાતો કરતા હોય ને કે આપણને એમ થાય કે વાહ, જ્ઞાનનો દરિયો હોય ને એવું લાગે. હા બા હતા ને ત્યાં સુધી હજી એ ફાલ્ગુની ભાભી ઓછું બોલતા, બાથી બીતા કે નહીં થોડા. હા એટલે પણ હવે તો બાઈ નથી રહ્યા એટલે એને આ માકડને મોઢું આવ્યું છે, બીજું કાંઈ નહીં. એમને આ રાજભાઈ કઈ ભાભી નહીં કહેતા, હું તો એ વિચાર કરું છું. વસ્તુ જ ઈ છે, આ ભાઈ છે ને જેટલું ભાભી કે ને એટલું જ કરે છે. ભાભી એમ કે તમે બે જાઓ તો ભાઈ બેસી જાય,
એવું નહીં કે આપણી ઘરવાળીને આપણે સમજાવીએ કે ભાઈ આ બધું કરો છો એ સારું ન લાગે. સાચી વાત. હા, બાપુજી પાસે જઈને હું વાત કરું. આમ જો નિરાતે વાત કરજો હો. હા બાપુજી, મારે તમારી હારે થોડીક વાત કરવી છે. હું વાત કરી બોલ. તમે આ બધું ક્યાં સુધી સહન કરશો? હવે જીવન છે બધું કઠણ પોસા વળે આવ્યા જ કરે, સહન કરી જાય એની જીત થાય. ના ના, આ વાત ખોટી છે હો. કારણ કે પછી જેટલું સહન કરવાનું હોય ને એટલું સહન કરાય. વધારે આપણે સહન જો કરવી ને તો પછી દુઃખી થાવી. તો એને બોલવાની ટેવ પડી છે, મને સાંભળવાની ટેવ પડી છે. વાત જ એ છે ને કે એનું મોઢું નથી બંધ રહેતું. આગળ તમારી ઉપર ઘા કરે ને તોય હું કેસ કરી આવું હો. હા, ઘરમાં આવા ઝઘડા થાય એમાં કેસ ન કરવાના હોય. પણ બાપુજી એક વાતની તો તમને દાદ આપવી પડે હો કે આ બધું તમારું છે છતાં પણ તમે આ મતલબમાં ઘૂંટડા કેમ પી જાઓ છો? કેવું કેવું કહેશી તો મને ખબર જ છે. તમને ટાણે ચા નથી આપતા, જમવાનું નથી આપતા. હા, અમે ઘરે હોય ત્યારે થોડા ખાસવે છે. અમારી સામેથી કઈ ન બોલી શકે. એટલે તો કહેવતમાં કીધું છે ને કે વડીલોની છત્ર છાયામાં રહ્યો ને તો ક્યારેય તડકો ન લાગે. પણ મારે તમને એક વાત પૂછવી છે અને એક વાત કેવી છે કે તમે આ ભાઈને ભાભીને અલગ કરી દો ને. તમ તારે એના ભાગનું હોય ને એને દઈ દેજો, તમે જ ભાગ પાડજો. એટલે આ માથા કુટસ કાંઈ ન રહે. પછી ભાઈ જુદો થઈને શું કરશે? શું કરશે? હું હા એનું કરશે ને ખાહે. પણ ઓલી કંઈક કામ કરવા જે તો કરશે ને ખાહે ને. તારી ભાભીનો મગજ કેવો છે તને ખબર છે ને? વાત જ એ છે ને, હા અલગ પ્રકારનો મગજ છે. ગાંડું માણા હોય ને એવો મગજ છે. મગજ એનો એવો છે છતાં મારે જીવનભર એ મગજને સહન કરવો પડે એવું છે. ખોટી વાત છે, હું એમ કહું છું સહન કરવું પડે એમ છે. ને આપણે માની લેવી ને કે લેણું થઈ જાય તેમ થાય એટલું લેણું મારા ભાગમાં લખ્યું છે. અરે પણ આપણે પેલા એવા ધંધા ન કર્યા હોત તો લેણું થાય જ નહીં. હે પછી કેવી કે સંપલમાં નથી પહેરવાનું, પછી તડકામાં જ આવીને પગ તપે તો એમાં કાંઈ ભગવાનને નો દોષ આપવાનો હોય. સંપલા પહેરો. એટલે આમાં તું ક્યાં આમ લઈ જાશો વાત ગાડી ઊંધા કેડે કઈ ખબર મારે નથી મેન વાત પડતી. છે ને તમને આજ કરવીશ કે છે ને એને અલગ કરી નાખો. અને એનો મગજ હાવ કેટલું ઘડીક ઠંડો હોય ઘડીક ફૂલ તપી જાય. તને ખબર છે માણસના બોલની કિંમત કેટલી હોય? માણસ મરે પણ બોલ્યું ન ફોરાય, એ તો તે સાંભળ્યું છે. મેં સાંભળ્યું છે એ વાત હાચી, પણ તમે એકવાર બોલી જો ને કે રાત દીકરા આજથી આપણે અલગ થઈ જવું બસ. એવું નથી બોલવું, પણ હું જે બોલું છું એ સાંભળ. હા બોલો. આ ફાલુ છે ને એ મારા મિત્રની દીકરી છે. એ તો મને ખબર છે. હા પણ મેં એને કીધું તું હું કે એ ગમે એ કે એ સાંભળી લેહો એમ. કે તારી દીકરીને મારા ઘરની વહુ બનાવવું તો આજીવન માટે હું એને દુઃખ નહીં આપું. એને ખબર હતી એટલે મને કીધું મિત્ર કે મારી દીકરી જો બીજા ઘરે હું પરણાવીશ ને તો નક્કી મરવાનો જ વારો આવશે. મરવાનો વારો આવશે એટલે એનું મગજ પહેલેથી જ એવું છે કે ઘડીકમાં તપી જાય, શાંત હોય તો શાંત. એટલે મને કે તારા ઘરની વહુ બનાવી ને તું ધ્યાન રાખજે. એટલે બેટા હું આ બધું સહન કરું છું, એમાં એનો વાંક નથી. હવે ક્યારેક સમય સંજોગે અમુક એવા દિવસો હોય ને તો બોલવાનું કાંઈ ભાન જ નથી રહેતું. અને ક્યારેક તું જોજે કેટલી શાંતિથી વાત કરતી છે. એવું છે બાપુજી? આ વાતની તો મને જાણ જ નહોતી. હા પણ એના લગ્ન થયા ત્યારે તું નાનો હતો અને મેં મારા મિત્રને વસન આપ્યું એ કાંઈ મેં કોઈને કાંઈ વાત કરી ન હોય. પણ તમને બધાને એમ થાય કે બાપુજી એટલું બધું સહન હું કામ કરે છે? સહન એટલા માટે કરું છું કે મેં વચન આપ્યું છે અને એ બિચારી જાણી જોઈને બોલતી નથી. કાંઈ વાંધો નહીં બાપુજી, કાંઈ વાંધો નહીં. એટલે તું છે ને નાના વહુને સમજાવજે અને તારા મોટા ભાભીને સમજાવજે કે ભાઈ છે ને તમે થોડુંક જાતું કરો અને કામ બે વધારે કરવા પડે તો કરો, પણ એને વગર વાતે કોઈ હેરાન નહીં કરતા. હવે બીજી વાર તમારે કેવું પડે ને એવું નહીં થાય. અને બળેતરા તો એ એટલી કરે છે, ખોટું ક્યાં. હા પણ કરે ગમે એ માણસને ખબર ન હોય એટલે થાય, જલન થાય કે બે વહુ કામ કરે ને એક વહુ કામ ન કરે ને વગર જોતું બોલ્યા કરે. પણ આ વાતની ખબર પડશે ને એટલે બધા શાંત પડી જશે. બરાબર? બરોબર. હા. કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
ભાભી હા આ વાડીએ દાડિયા કેટલા કીધા છે? 5 7 કેટલા કીધા હતા હું ભૂલી ગઈ. કેમ પણ તારે શું કામ છે? હા એ બધાની રસોઈ લઈને જવાનું છે ને, તો મેં કીધું બનાવી નાખું ને દઈ આવું. હા તે રસોઈ બનાવી નાખ હોય ને તો ફોન કરીને પૂછી લે અને પછી છે ને હું દઈ આવીશ. ના ના, હા તડકો કેવો છે જોવો ને, તમારે નથી જવું, હું દઈ આવીશ. હા તે તડકો છે તેમાં શું થઈ ગયું? હું જઈ આવીશ ને. એમે ઘણા વખતથી ગઈ નથી તો મારે જવું છે વાડીએ. હા પણ કેવું છે, હા તમને તડકાનું માથું દુખવા માંડે કે નહીં તરત, એના કરતાં હું જઈ આવીશ. તમને તડકાની આદત નથી, તમે રહેવા દો. એટલે તું કેવા શું માંગે છે? હું તડકામાં જઈ નહીં શકું એમ? એવું કાંઈ નથી. એ તો કોક દી એવું થઈ જાય. આ તડકામાં માથું દુખે એટલે એનો મતલબ એમ નથી કે હું બીમાર છું. મને છે ને તો કોક દી તડકામાં માથું દુખે છે પણ વાડીએ હું જઈ શકું એમ છું. એમ નથી કહેતી હું ભાભી, અને મારું કહેવાનું એમ છે કે હું જઈશ ને તો ત્યાં વાડીએ 2 કામ હોય ને તો હું કરતી આવું. હારા દાડિયા બધાય છે ને, તમને જ ખબર છે ને, દાડિયા હરખું કામ ન કરે ને માથે ઊભું રહેવું પડે ને ટક ટક કરવું પડે ઘડીકે ને ઘડીકે. તો આ હું ઘડીક જાઉં ને તો આ હટ બધું કામ. સમજી ગઈ. એટલે તારું કહેવાનો મતલબ એમ છે કે આ વાડીનું કામ મને નથી ફાવતું એમ, અને તને આવડે છે. આ દાડિયાઓ પાસે કામ કઈ રીતે કરવાનું ને એ બધું તને આવડે છે, મને નથી આવડતું એમ જ ને? એવું એટલે હું નથી. અભણ છું એમ? ના ભાભી, મેં ક્યારે કીધું કે તમે અભણ છો? તમે તો ભણેલા ગણેલા છો, પણ આ તમે ક્યારેય કામ કર્યું નથી ને વાડીનું, એટલે તમને ન ફાવે એમ કહું છું. એટલે કર્યું ન હોય એટલે ન આવડે એવું જરૂરી છે? આ જન્મીને ત્યારથી રસોઈ કરતા મને નહીં આવડતી, એમ વાડીએ જઈશ ને તો મને એ કામ આવડી જશે. એટલે છે ને તારે મને કહેવાની જરૂર નથી, અને તું નાની છો. હા એટલે આ બધા વહીવટ તારે નથી કરવાના. હા પણ એમાં એવું છે, મને મોટા ભાભીએ કીધું હતું કે સંધ્યા તું વાડીએ જાજે, ફાલ્ગુનીને ન મોકલતી, એટલે હું કહું છું. અચ્છા, એટલે મોટા ભાભીનું આ કામ છે. એમને જ નથી પસંદ કે હું ઘરની બહાર નીકળું. એમને એવું છે કે આખો દિવસ હું જ ઘરના કામ કર્યા રાખું અને તમે લોકો બંને જણીઓ ભાટક્યા કરો. અરે બરાબર. ભાભી કઈ ભાટકવા થોડું જવાનું છે, આ વાડીનું કામ કરવા જવાનું છે, એને ભાટકવું ન કહેવાય. હા તે વાડીએ કામ કરવા જાય તો આમ મલકાતા ત્યાં સુધી પહોંચે, આરામથી બધું જોતા જોતા જાય. મારે તો આ ઘરની બહાર જ નહીં નીકળવાનું ને, એનો મતલબ એમ જ થયો ને. પણ તમે ભાઈને કહેતા હોય તો તમને બહાર લઈ જાય. અમે ક્યાં ના પાડી છે કોઈ દિવસ? અને ભાઈ તમારું કેટલું માને છે? તમે પાણી માગો ને તો દૂધ હાજર, હા તમે પાણી માગો ને તો દૂધ હાજર કરે છે ભાઈ. હા તે તને પેટમાં દુખે છે? એ તને પેટમાં દુખે છે? મારો ધણી એવું કરે છે એમાં તને કઈ બળતરા થાય છે? મને શું કામ બળતરા થાય? એ તો સારી વાત છે, ભલે ને ભાઈ તમને સાચવે. એટલે હું એમ કહું છું કે તમને ક્યારેક ક્યાંય બહાર જવાનું મન થયું હોય તો તમારે ભાઈને કહેવાય, લઈ જાય તમને. કહું જ છું, પણ એની પાસે છે ને સમય નથી. એ મને વારે ઘડી એમ જ કહ્યા કરે આ વખતે વાડીનું કામ વધારે છે, આમ છે, દાળિયા ઓછા આવ્યા છે એટલે વધારે કામ કરવું પડે છે, અને આ બધા બાના કરે છે. એ તો હું એમને કહેવાની જ છું કે મારે એટલા માટે જ વાડીએ જવું છે કે હું જઈને જોઉં ને તે કે વાડીએ શું કરે છે. ભાઈને વાડીએ કામ જ કરતા હોય ને બીજું શું કરતા હોય? આવો શોખ ન કરાય ભાભી. હા તો પણ મને જઈને જોવા દેશે તો ને. તું હું કામ તારા ભાઈનું ઉપરાણું લે છે એટલું બધું? એટલે પ્રાણું નથી લેતી, આ ભાઈ આખો દિવસ વાડીએ કામ કરતો હોય. અશોક મને કહેતા હોય એટલે હું કહું છું, હા તો એટલે મને ખબર છે. અશોકભાઈ એના ભાઈનું કઈ ખરાબ થોડી બોલવાના હોય, અને તું એ અશોકભાઈ કે એમ માની લે. પણ મારે જઈને જોવું હોય તો આજે ભાત દેવા હું જ જઈશ. તારે જે કરવું હોય ને એક જ. જો ભાભી તમે સમજો, હા હમણાં છે ને 2 દિવસ પહેલાં જો હું આ બાજુવાળા બેન હારે ઊભી હતી ને તો એ કહેતા હતા એટલો તડકો હતો, વાડીએ ગયા હતા ને તો એને બોલું શું કે બીપી લો થઈ ગયું એવું કંઈક, પાણી ઘટી ગયું એને. હા તે એને બધી તકલીફો છે, મને બીપી ની તકલીફ નથી, મને ચક્કર. બધું સારું છે. ચક્કર આવી ગયા હતા. અરે બેન તો હાજે હારા છે તોય એને ચક્કર આવી ગયા ને પડી ગયા હતા. આ દાડી હવે ઊભા કર્યા ને ઘરે મૂકી ગયા. આ તમને કંઈક થયું તો એટલે હું ના પાડું હા છું. પણ મને હું કામ ને કઈ થાય? હા એટલે તું એવું જ વિચારે છે કે મને કઈ થઈ જાય, બરાબર ને? મને ખબર જ હતી કે આ તમારા લોકોના છે ને બધા પેલા શું કહેવાય, બધી તમારી રમત જ છે. તમારા લોકોને છે ને મને ઘરની બહાર નથી નીકળવાની, એટલા માટે જ કરીને આ બધું કરો છો. આ ઘરની બહાર પગ મૂકું તો તમારે બધું કામ કરવું પડે ને. પણ એમ ક્યાં અમે તમને કામ કરવા દઈએ છીએ? આ તો કામ કરું જ તો છું, આ હું કરતી હતી. પણ આવા નાના હુના કામ તમે અમથા કરો છો, હવે એ નહીં કરવાના. તમે તાર મૂકી દેજો. આ રસોઈ અને ચૂલો તો મેં જ સંભાળી લીધો છે, અને બાકી કપડાં ને એવું બધું, વાસણ ને એવું બધું મોટા ભાભી કરતા હોય. લો બોલો, તમારે હવે તું મને એમ કહે છે કે હું ઘરના કામ નથી કરતી. આ નાની થઈને તું મને આટલું બધું બોલશે એમ, અને હું સાંભળી લઈશ એમ? તને એવું લાગે છે કે હું બધાનું સાંભળી લઉં અને ચલાવી લઉં? ભાભી શાંત થઈ જાવ ને, હું કામ ખોટું વાતનું વર્તેશન કરું? મેં કીધું ને ભાત દેવા હું જ જઈશ. જા તું મને ભરી આપે એટલે હું લઈને જઈશ. નથી કરવું મારે આ કામે, કરજે તું આવીને પછી. હા
રાજ હા અશોકભાઈ એ હાલો ભાત લઈને આવી છું. કામ પત્યું કે નહીં? એમ થોડું ઘડીકમાં અહીંયા બધું પતી જાય ઘણું ઘણું બાંધવાનું બાકી છે જોતા હતા બધું ઝીણું ખડ હતું ને વાળતા હતા વધારાનું હતું નહીં બધું દાળિયા ક્યાં ગયા? હે હું દાડિયા પાછળ કામ કરે છે પાછળ અહીં પણ નથી ડાળિયા સમજો ભાઈ. એ તારે ભાભીની જીભ થોડીક જલાય ને એટલે એ મને બોલતા નથી આવડતું એટલે. અમુક અમુક શબ્દો છે ને એના અટકે છે થોડીક જીભ એને હા તે પણ હવે અટકે એમાં હું એની પર આટલું આખું લેક્ચર લખું ભાભી આમ તમારો જો તમે બોલાઈ જાય એમાં તો જો તમે તો કરો છો એ. અરે ખાલી કહું છું હું એને ગરમ હા થાવ પણ કેટલી પણ એણે કીધું તમે કીધું એણે કીધું આટલું બધું કઈ અકાળવાનું હોય? અરે એ ખાલી હું એને મને કીધું એટલે રમત કોઈને કઈ વસ્તુ બોલતા ન આવડતું હોય એટલે એની મજાક ઉડાડવાની એમ તમારા લોકોએ? અરે મને ઇમ્પોર્ટન્ટ નહોતું બોલતા આવડતું. તમે એક દી નહોતી મારી આંખો દિયાણી કાઢી. એ તો તમે દેર ભોજાય હોય ને ત્યાં જરાક મજાક મસ્તી કરતા હોય એમાં શું થઈ ગયું પણ એમાં કે આજે પેલું ખાવાનું શું બનાવ્યું છે પણ પહેલાં તો મને એ કે કેમ આજ તું આવી વાડી સંધ્યાઓ આવે છે મને. હે ચક્કર આવે દવાખાને જવું છે ના હવે એવા ચક્કર નથી આવતા સારું છે એમ તો. તો ઓલા તો કાકા તો નથી બનવાનો ને. ભાઈ તારી હે એ ચક્કર નથી આવતા ને. હવે કેવી ગાંડા જેવી વાત કરો છો? એવું કાંઈ નથી. નહીં એમે આ તડકામાં જરીક આવું ને એટલે થોડું મને એવું થાય. અરે પણ તને ભાત દેવા સંધ્યાઓ આવે છે ને કાયમ તો તું શું કામ આવી આજે એમ હા તો કાયમ એ જ આવે છે તો કોક દી હું ન આવું કેમ? હું ન જોઈ શકું કે તમે વાડીમાં હું કરો છો હું નહીં? જોવું જ જોઈએ જોવું જ જોઈએ એને જોવું જ જોઈએ ને હા તો કેમ તમને આમ કઈ તમારી આમ ચોરી કઈ આમ છુપાવી રાખી છે એવું કઈ છે? ના 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 અરે તું આવી તો મને ગમ્યું તડકો બહુ હતો ને એટલે મને કીધું તો હું ગાડી લઈને તને લઈ જા ત્યાં બીજું કાંઈ નહીં ના તે મને હાલતા આવડે છે હું હાલતી જઈ. હા તને હાલતા આવડી ગયું કાંઈ તો ભૂલી ગયો આમ જો હા પણ તમે બધી વાતમાં મારી હણી હું કામ કાઢો છો? હે આ તમને કઈ વાંધો હે મારી હાથે? કેવી વાત કરે છો આ તું મારી ઘરવાળી કે નહીં હું તારી હારે રમત ન કરું તો કોની હારે રમત કરું હે અમારે બીજા કોઈ હારે રમત કરાય નહીં આ વાડીમાં કેટલા દાડી આવ્યા જો ઓલા ભગા કાકાની રમલી આવી કાળુ કાકાની જોતી આવી છે પછી ઓલી દઈ બધીના નામ ખબર હોય તમને? બધીના નામ ખબર હોય? આમ તો ખબર જ હોય ને અહીં દાડિયા અહીંયા તમે અરે ગામની એટલે તમે લોકો કામ કરવા આવો છો કે હું કરવા આવો? બધી નામ લખવા આવો છો? યાદ રાખવા આવો છો? તમે અશોકભાઈ આવા તમે આવા નીકળ્યા? મને તો એમ હતું કે તમારા ભાઈ આવા હશે. હું પણ મારા ભાઈ તારી ભાભીને બળતરા થાય છે ને એટલે આમ કાનાફૂસી શું કરો છો? આમ જે હોય મોપડ બોલો ને. એટલે હું જોતો હતો કે તું મને કેટલોક પ્રેમ કરે છો તને આમ બળતરા થાય હું કોઈક છોકરીનું નામ લઉં તો પણ તું મને બહુ પ્રેમ કરાવી મેં જોઈ લીધું બસ હા બસ આ છે ને ખાલી ખાલી મસ્કા નો મારો. આ જમવાનું લઈને આવી છું જમી લો. એટલે હું લાવીશું આજ અડદની દાળ મેં થોડી બનાવ્યું હોય તમને ખબર છે ને રસોડાનું કામ સંધ્યા કરે છે. અરે ભલે ને જેણે કર્યું પણ બનાવ્યું હોય તો ખબર હોય ને હા એ બોલતી હતી કે સેવ ટામેટાનું શાક કંઈક રીંગણાનો ઓળો ને કંઈક રોટલા ને બધું બનાવ્યું છે. લે મજા આવી જવાની વાતો તો એ આ સેવ ટમેટાનું શાક ઓળો ને એ રોટલો ને આ ટાઢી છાશ ને મને ખબર છે એમ પણ સંધ્યા બહુ બનાવે ને એટલે તમને બહુ ભાવે એટલે છે ને આમ તરત જ એના વખાણ કરવા માંડો. મને ખબર છે કે હું રસોડામાં નથી જતી મારાથી રસોડામાં ઊભા નથી રહેવાતું એટલા માટે કરીને તમે આવી બધી વાતો કરો છો. અરે ના ના તું કે એ બહુ સારું બનાવે મજા આવી જશે આજે તો જમવાની હું નથી બનાવતી એટલા માટે ને. એવું કાંઈ ન હોય તમે બનાવવા માંડો તમારા વખાણ કરશું. હા તો પણ કીધું છે ને કે ડોક્ટરે ના પાડી છે હમણાં હા એટલે જ કહું છું મારા પગમાં દુખાવો થાય છે. હા હા મને ખબર છે એટલે જ તો તને ના પાડું છું સંધ્યાઓ બનાવે તું બનાવતો હોય તો સારું જ બને છે મેં તારા કેદી વખાણ નથી કર્યા મને કહેતો પણ કેદી કર્યા એ તો કહો. પણ તે હમણાંથી બનાવ્યું નથી ને કેટલો સમય થઈ ગયો એટલે આ પણ ત્યારે તમે નહોતા કર્યા મને યાદ છે બધું મને યાદ બધું રહે એમ તમને એવું લાગતું હોય ને કે મને યાદ ન રહે એવું કાંઈ નથી. હા તું પણ પરણીને આવી તે દોની રસોડામાં તારે જવાનું આવ્યું જ નથી ને પહેલેથી જ તે પેલા મોટા ભાભી હતા હવે સંધ્યાઓ છે એટલે તમે કેવા હું માંગો છો કે મને રસોઈ નથી આવડતી એમ? હું રસોઈ કરતી જ નથી. આ જ્યારે હોય ત્યારે તમે લોકો આવું બધું મને આવી રીતે સંભળાવો. અરે સંભળાવતો નથી બાપા હું તને કહું મારી વાત સાંભળ તું જો જો તું છે ને એક કામ કર આને છે ને ઓડીએ લીધો તું ઓડીએ બેહાલ આપણે શાંતિથી બેહીને વાત કરીએ. ના મારે કઈ બેહીને વાત નથી કરવું હું તો ઘરે ચાલી. અરે ના ના અને તમને કઈ મારી કદર કિંમત છે અરે પણ હું છે ને બા ગાડી લઈને તને મૂકી જાવ તારે હાલી નથી જવાનું તડકો બહુ છે સમજાણું હાલ તું આવે ભાઈ એ મોટર બંધ પાણી કર. પાણી હશે પાણી હા આપું હાલ 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 હાલ
મોટર બંધ કરતો આવજે. બાપુજી આ ક્યારના આપણે હવાણું કરીશી, પણ એક વાત તો ક્યાંની ભૂલાઈ જ ગઈ. હા, આજે ભાત દેવા ફાલ્ગુની વહુ ગયા હતા. પણ નાના વહુને મેં ના જ પાડી શકે, એનાથી ભાત દેવા નહીં મોકલતા. અરે સંધ્યા વહુ વારે તને બાંધીને ગયા હતા ઈ, અને ફાલ્ગુનીને કેટલી વાર કીધું છે કે તારે ભાત દેવા વાળીએ નહીં જવાનું, પણ એ સમજવાનું તૈયાર જ નથી. અને તમને ખબર તો છે કે એનો મગજ જેમ કહે ને એમ જ કરવાનું આપણે. પણ એનું મગજ ઠેકાણે નથી રહેતું, એટલે તો આપણે આ બધું સહન કરીએ છીએ. મગર ક્યાં બધું સહન કરવાની જરૂર છે? કેદુના નો નોખા કરી દીધા હોય બેને. બાપુજી ઘણી વખત તો મને એમ લાગે છે કે બધા ભાઈઓ ભાઈઓ નોખા થઈ જાય ને એમાં જ ભલાઈ છે. એમાં સંધ્યા વહુને હું સમજવું, તમે જ કહો ને. વાત સાચી છે, મને ન બોલવાના વેણ તમારી સામે જ બોલતા હતા તો હું સહન હું કામ કરું છું કે ભાઈ એને તકલીફ છે, તો પછી આપણે કઈ એની જેવું થોડું થવાય. અરે પણ દર વખતે તકલીફ કરીને આપણે એને જાતું કરી છે, તો આ તો ત્યાં વાડીએ છે ને ભવાડા કરે છે. આપણી એકલાની વાડી હોય તો બરાબર છે, આજુબાજુ હંધે સાંભળતા ન હોય, આપણે ખોડોની આબરૂ જાય એમાં. હા સાચી છે, કારણ કે એના બાપાએ છે ને ડોક્ટરો કોઈ બાકી નથી રાખ્યા, નહીતર આપણને એમ થાય કે હાલો સારા ડોક્ટર પાસે લઈ જઈને કંઈક આમાં સુધારો થાય. તો હવે તો ઈશ્વર ઉપર ભરોસો રાખીએ, જો એનું મગજ સારું થઈ જાય અને આ માળો વિખાતો બચી જાય તો સારું. બાપુજી મને નથી લાગતું કે આટલી દવા કરાવવાથી હોત એનું મગજ સારું નથી થતું કે હવે ભવિષ્યમાં થાય. આપણે હોત એમ દવાખાને બીજે બતાવ્યું જ છે ને, તો એ ડૉક્ટરે એમ જ કીધું હતું કે દવા પીવો ત્યાં સુધી વાંધો નહીં, જો તમે દવા મૂકશો ને તો પાછું એવું થઈ જશે. ના એવું નથી, દવા પીવો ત્યાં સુધી સારું રહે. એને એમ જ કીધું હતું કે આ આસ્થા ખાતર તમને દવા આપું છું, બાકી તમે કુદરત ઉપર ભરોસો રાખજો, બાકી આ અમારા હાથની વાત નથી. આવુંમાં જીવતા હોત ને તો ફાલ્ગુનીને ખબર પડે કે કેવી રીતના તમારી સામે આવી રીતના બોલાય છે. પણ એ જીવતા હોત તો એ બેટા જેને તકલીફ જ છે એ માણસને આ ઘરના સભ્યો સહન નહીં કરે તો કોણ કરશે? તો પછી એક કામ કરો ને, આ બધા ભાઈઓને નોખા કરવા એની કરતાં બેને છૂટાછેડા કરાવી દો. હવે છૂટા છેડા કરાવી નહીં, મારે તો એ છોકરીની જિંદગી નરકમાં ધકેલવી છે ને. મેં તો તમે તમે એવું ઈચ્છો છો કે રાજભાઈની જિંદગી બરબાદ થઈ? આ રાજભાઈને તો દુઃખ તો થતું જ હશે કે ફાલ્ગુની વહુ આવી રીતના કરે છે, બાંધવાનું ને જેમ મનમાં આવે એમ કરે છે, પણ આ તો સહન કરતા રહી છે. એનો મતલબ એવો તો નથી ને બાપુજી કે ફાલ્ગુની ન બોલવાનું બોલી જાય તમને હોતે. તો બેટા એના બોલવાથી રાજ નહીં બધા જ હેરાન થાય છે, દુઃખી થાય છે, પણ મેં એના બાપાને વચન આપ્યું હતું કે તમારી દીકરીને હું પાલવીશ, એટલે હવે તમે છૂટાછેડાની વાત કરો તો એ યોગ્ય કહેવાય? હું જાણું છું બાપુજી, હંધુય જાણું છું, પણ આવી રીતના રોજ ને રોજ રહે ને તો મને હેઠે નહીં આવે. અરે તમે મોટા વહુ થઈને આવું હું કામ બોલો છો? હવે એ કઈ આ બધા રાજી ખુશીથી કઈ બધું સહન કરે? અરે પણ બાપુજી ખબર છે મને, પણ જ્યારે તમારું અપમાન થાય છે ને ત્યારે મને સેજે ગમતું નથી. મારા બાપનું અપમાન થાય અને એની દીકરી જોયા કરે એ તો કેમ લેખે લાગે. હું સમજુ છું હો બેટા, પણ ઘણી વાર છે ને સમજવા છતાં કડવા ઘૂંટડા પીવા પડે છે. આ મોશન ફૂડને લીધેલા હોય ને તો, અને આ બિચારી જાણી જોઈને ક્યાં કરે છે એને એક કામ કરો ને, હા હંધુ હોય એનીથી છુપાયું છે ને આપણે કે ને હું વાંધો છે, હા હું એને હંધુ કહી દઉં છું ને કે ને હું વાંધો છે એમ. આપણે એનીથી વાત છુપાવી ત્યારે આ બધું થાય છે ને. હવે જો એના માટે તો રાજને મળો તો ખબર પડે, બાકી હું તમને એ વિશે કાંઈ અત્યારે જવાબ ન આપી શકું. કદાચ સાચું કહેવાથી જીવ પણ જાય અને હારા પણ થાય, એમાં કાંઈ નક્કી ન હોય. પણ એક વગુ આનો નિવારણ તો આવી જાય. આ રોજ હવાર પડે હાંસ ભરે કકડાટ કરવા એની કરતાં સારું ને એક વગો ફેસલો થઈ જાય. હવે જોઈએ છીએ રાજને મળો, રાજ શું કહેશે. બરાબર? ઠીક છે બાપુજી, તમે કહો એમ. હવે આ વહુનું શું કરવું ને? કઈ કામ હતું મારું? હા કામ છે તમારું. હા તો બોલો. તમે હું કામ વગર વાકે જેની હોય એની હારે ઝઘડા કરો છો?
હું ક્યાં ઝઘડા કરું છું? હું તો બધા હાથે શાંતિથી જ વાત કરું છું. આ કેમ આવી વાત કરો છો તમે? અરે હમણાં ભાત લઈને જાવું હતું તો સંજાવો વાયરી બાજા, વાડી જઈને રાજારી બાજા, શું છે આ બધું? હા તો પણ ભાત લઈને જવા માટે હું કઈ બાયધી નથી. મેં એને કીધું કે મારાથી જવાય એમ છે, મારે જવું છે. હું કેટલા દિવસથી ગઈ નથી વાડીએ, તો મારે જવું છે તો હું જઈશ. એમાં કઈ ખોટું કર્યું મેં? પણ તમને નથી લાગતું કે તમે જે કાંઈ બોલો છો એ વધારે પડતું બોલો છો એવું? લો બોલો, હું કાંઈ વધારે બોલતી જ નથી તોય તમે આવી વાત કરો છો. હજી તો વધારે બોલું તો હું થાય? હું તો કેટલી શાંતિથી વાત કરું છું, બધાને તો સમજાવું છું કે જો મારે જવું છે ભાત લેવા. સંધ્યાને પણ કીધું મેં કે મારે ભાત લઈને જવું છે તો મને દેવા જવા દે. તો એ તો મને તડકાનું ને આનું તેનું બધું બાનું સમજાવતી હતી. તો મેં એને સમજાવી દીધું કે મને કાંઈ નથી થતું, હું જઈ આવીશ. ઉલટાનું કામ ઓછું કર્યું ઘરનું, એ નથી જોતા. તો બેટા તમને એટલી તો ખબર હશે કે હું તમારા બાપનો મિત્ર છું અને તમને સમજાવું છું એ હાસું સમજાવતો હોય એવું નથી લાગતું તમને? હા તો હું તમે મને સમજાવો છો તો હું સમજુ જ છું ને. હું કાંઈ મગજમારી કરું છું? હા, હું કાંઈ બોલું છું તમને? એટલે બધા આ રીતે મેં અજુકતું વર્તન કરો છો એટલે કહું છું, હંજાયરી હપીને રહ્યો ને. હા તો હું અંધાયાતે હપીને જ તો રહું છું. તમે કેની વાત ક્યાં લઈ જાઓ છો? મને એ કહો ને, તમને શું તકલીફ છે? મને લાગે છે મારે આ ઘરમાં રહેવા જેવું જ નથી. બધાને ખબર નહીં કેમ એવું લાગે છે કે હું બધા હાથે બાજ્યા જ કરું છું, પણ હું એવું કાંઈ કરતી જ નથી. એ તો તમને લાગે છે, બાકી અમે બધા ખોટા હોઈએ. એટલે તમે બધા એક થઈ ગયા ને તમે લોકો મને અલગ કરવા માંગો છો, એમ જ ને? એટલા માટે જ કરીને તમે આવી રીતે મને બોલાવીને કહો છો ને. કેમ તમે સંધ્યા વહુને નહીં બોલાવી, તમે મોટા ભાભીને કાંઈ નથી કહેતા, તમે મને જ બોલાવીને આવું બધું સંભળાવો છો? પણ ઓ બેટા મને વાઘ આમાં તમારો દેખાય છે ને એટલે તમને કહેવું પડે. હા, તે મારો જ વાંક દેખાય ને. પેલી બે વહુઓ તમને લાડકી છે એટલા માટે વાંક તમને મારો જ દેખાય. એક કામ કરું છું, હું મારા પપ્પાને ઘરે વહી જાઉં, એ જ સારું પડશે. અરે ના બેટા, એવું ન કરાય. તમે શાંતિથી રહો. આ તો મેં કીધું તમને સમજાવું, સૌની હારી હળી મળીને રહો ને તો સારું. હા પણ મને સમજાવવાની શું જરૂર છે તમારે? તમને તમારી ખબર નથી કે તમે હું બોલો છો, તમને પોતાને ભાન નથી રહેતું ને એટલે હું કહું છું. લો બોલો, હવે મારા પોતાને જ ભાન નથી રહેતું એમ? તમે કહેવા માંગો છો કે હું ગાંડી છું એમ? તમે મને એમ ગાંડી કહેવા માંગો છો, એવું જ થયું ને તો વાત? અરે બેટા, હું એવું નથી કહેતો, પણ વગર જોતા હું કામ ઘરમાં ઝઘડા ઊભા કરવા? અરે પણ હું ઝઘડા નથી કરતી, એમ કહું છું તમને. બધા મારી હાથે ઝઘડા કરવા આવે છે, બાકી હું કોઈને કાંઈ બોલ. અત્યારે તમે અહીંયા બેઠા હતા, હું આવી હતી તમારી પાસે સામેથી, તમે મને બોલાવી કે નહીં બોલાવી? અરે વાત સાચી છે બેટા, મેં જ તમને બોલાવ્યા એ કહેવા માટે જ છે કે આ વાત મેં બધી સાંભળીને મને તમે જો સા જોતી હોય તો વગર જોતી ના પાડો છો ને આમ ને તેમ ને સંધ્યારી બાજા રાજારી બાતો હું કામ એમ? હા તે એમાં પણ તમારું ભલું છે. તમને ડોક્ટરે ના પાડી છે ચા પીવાની, એ તમને સમજ નથી પડતી? આ મગજ નથી હાલતું તમારું? અરે ઓ હવે તો છે ને હા એ હરિઓમ ભાઈ છે ને બાજુમાં રહે છે, એને બોલાવી લો. ઉપરથી ભગવાન આવીને તમને સમજાવે ને તોય તમે સમજો એમ નથી. લે એટલે તમે કહેવા માંગો છો કે હું સમજતી નથી એમ? બાકી બધા સમજુ છો ને હું સમજણ વગરની છું. આ જ સાંભળવાનું બાકી હતું. બાપુજી, મને ખબર હતી કે આ તમને છે ને જ્યારથી હું પરણીને આવી ને ત્યારથી ખબર નહીં તમે કઈ દુશ્મનીમાં તો તમારા બાપાને વચન નહોતું દીધું ને? હા એવું નથી બેટા, કઈ દુશ્મની કાઢવી હતી તમારે મારા બાપુ હાથે? અમે તો તમારી ભલાઈ માટે કહીએ છીએ બે શબ્દો, બાકી તો જેમ તમને સારું. એટલે ભલાઈ માટે ખાલી મને એકલીને જ કહેવાનું? આ ઘરમાં બીજા કોઈ દેખાતું નથી? જ્યારે હોય ત્યારે તમે મને સલાહ સૂચન આપ્યા કરો છો, એટલે હું જ બુદ્ધિ વગરની છું એમ? તમારે તમારી જાતે એટલું સમજવું જોઈએ કે આ ઘરના એટલા સભ્યો એક બાજુ છે ને મને જ કહેશે તો મારો જ વાંક હોય એમ. ના એવું ન હોય ને. તમે બધા એક થઈ ગયા છો અને મને અલગ કરવા માંગો છો એટલા માટે, બીજું કાંઈ નથી આમાં. સમજી ગઈ. તમારી છે ને મારા બાપુ હાથે કાંઈ દુશ્મની હશે, એ જ કાઢવા માટે તમે મારા બાપુને વચન આપ્યું કે તારી છોકરીને તો હું મારા ઘરે પરણાવીને લઈ આવીશ મારા છોકરા હારે. અને પછી હવે દુશ્મની કાઢો મારી હાથે મને હેરાન કરીને. કયા ભાવની દુશ્મની હતી મારા બાપુ હાથે એ કહી દો ને તમે મને. તમારા બાપ હારે મારે કોઈ દુશ્મની નહોતી, પણ મને એ ખબર નથી પડતી કે મારા એવા કયા જન્મોના પાપ હશે જે આ બધું મારે સહન કરવું પડે. એટલે તમે સહન કરો છો એમ? ઉલટાનું હું સહન કરું છું તમારા લોકોનું સાંભળીને. જ્યારે હોય ત્યારે તમારે આમ નથી કરવાનું, તમારે તેમ નથી કરવાનું, આ નથી ખાવાનું, પેલું નથી ખાવાનું. હવે મને ખાવા પર બી પાબંદી છે આ ઘરમાં. કોને કહેવા જાઉં? એટલે કોઈને નથી કેવું. આ રાજ કે સંધ્યા કે હિરલ વગર વાકે કોઈ તમને બોલાવતા નથી, પણ તોય તમે જાતે કરીને ઝઘડા કરો છો. હા મને ખબર જ હતી તમને છે ને એ લોકો જ હારા લાગે. વાંધો નહીં, હું જતી રહીશ. હા, તમને એવું જ જોતું હોય ને તો હું જતી રહીશ. મારે કાંઈ સાંભળવું નથી તમારું.
હે ભગવાન, તને આ એકેય જગ્યા ન મળી? ના હા આપણા ઘરમાં આવે છે ને શાંતિ લેવે ને એવી કોઈ જગ્યા વધી નથી. અરે પણ આમ કેમ બોલશો? નીચે બેસી જાઓ હે આપણું જ ઘર. ભગવાન, શું છું છે? હા આમ છે ને મારે તો બોયલું નથી થતું. બોલું ને એટલે સીધા વરસી જ પડે ને. ફાલ્ગુની ભાભી કાંઈક બોલું ને એટલે સીધા બોલવા જ માંડે બોલ. એટલું બોલે મને એમ થાય એને માથું નહીં દુખતું હોય બોલી બોલી. બધું હાયલા જ કરે. મારી વાત સાંભળ. અને બીજી વાત કહું તો આ બધું સહન કરવાનું લખ્યું હોય આપણા ભાગમાં, સમજી? અરે પણ આ હમણાં થોડાક દી પહેલા મેં ભાભીને એવું કીધું, મેં કીધું ભાભી આ વાડીએ દાડિયા કેટલા છે તો હું આ રસોઈ બનાવીને દઈ આવું. તો મને કે હું દઈ આવીશ. હવે મેં એને હારા હાટું કીધું, મેં કીધું તમને તડકો લાગશે તમે રહેવા દો. એને કોઈ દી વાડીનું કામ કર્યું નથી એટલે મેં કીધું તમે રહેવા દો હું દઈ આવીશ. તો મને કે લે તને એવું છે કે મને વાડીનું કામ કરતા નથી આવડતું, મને બધું આવડે છે, હવે તું નાની થઈને મને મોટીને શીખામણ દઈ. બાંધવા માંડ્યા મારી યારે બોલ. શું કરવું એનું? તું કે એની કાંઈ દવા આવતી હોય ને તો કે. દવા શું આવે? હા મગજ છસકી ગયું છે એનું, બીજું કાંઈ નથી. એની દવા ન હોય એને મને એમ થઈ જાય ટૂંક સમયમાં પાગલખાનામાં ન મૂકવા જવા પડે ને તો હારું. જો તું આવું ન બોલ. તો કેવું બોલું? આવું ન બોલું તો કેવું બોલું? મને દુઃખ થાય છે એટલે આવું નહીં બોલતી. આ તમારી ઘરવાળીને ગાંડી કરી દીધી એમાં તમને દુઃખ નથી થતું, અને ભાભીને મેં આવું કીધું એમાં તમને દુઃખ થાય છે. આમ એ એવું શું કામ કરતા હશે? આની પાછળ બહુ મોટું કારણ છે. શું કારણ છે? હું કારણ કહીશ ને તો તને દુઃખ લાગશે. કેમ કારણ લાગશે? એટલે આ ભાભીએ તમને ઘગલી નહીં? ના ના, પણ વાત એવી છે કે ભાભી છે ને એને મગજની બીમારી છે. હા, અને આ ફાલ્ગુની ભાભી છે ને એના બાપુજીએ આપણા બાપુજીને વાત કરી હતી કે મારી દીકરીને તમે તમારા ઘરે લઈ જાઓ ને તો મને સારું લાગશે, નકર ખબર નહીં મારી દીકરીનું શું થાય. એટલા માટે થઈને બાપુજીએ છે ને રાજભાઈના લગ્ન ફાલ્ગુની ભાભી હારે કરાવ્યા છે. આ વાત મારે તને નહોત કરવી પણ ન છૂટકે કરવી પડી. પણ તો અત્યાર સુધી કેમ ન કીધું? હા એમ તો અમે એને કાંઈ કામ નથી કરવા દેતા, પણ પહેલા ખબર હોત ને તો હું એને થોડું ઘણું કહું છું એ ન કહેત. પણ વાત એવી હોય ને એટલે આમાં કેવું થાય ખબર? આપણે બધા લાગણી વાળા હોઈએ, ભલે એની આવે આમ દુશ્મન નજરે જોતા હોય, પણ એની ઉપર ગમે આમ આફતનું વાદળ ફાટે ને એને એ બહુ દુઃખમાં આવી જાય ને તો એ આપણને ન ગમે. ગમે ને હા, વાત એવી છે. ગમે એમ તોય ભલે મારા જેઠાણી દે, પણ મેં તો એને મારા બેન જ મહિના છે. સાચી વાત છે તારી, પણ હું તને વાત કહું છું કે તું આ વાત છે ને કોઈને કહેતી નહીં હો પાછી. નહીં કહું. હા, મને તો એ અફસોસ થાય છે કે મને પહેલાં ખબર હોત ને તો હું એનું વધારે ધ્યાન રાખત, પણ હજી ક્યાં મોડું થયું છે. હું ભાભીનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. હા, કાંઈ વાંધો નહીં. તો હાલ હવે ઘરે જવી. કંટાળી ગઈ છું બધાથી. મારે કાંઈ વિચારવું પડશે શું કરવાનું એ. કોને કેવું પણ અહીંયા તો કોઈ મારી વાત સાંભળતું જ નથી. કોને વાત કરું? મારા ઘરે વાત કરું? મારા ઘરે સમજી જાય કે નહીં સમજે? કોને હું સમજાવું છે અને હું ધમાલ કરી પછી બાર? મેં હું ધમાલ કરી? એમ નહીં, તે બાપુજીને શું કીધું? બાપુજીએ મને જે પૂછ્યું એનો જવાબ આપ્યો. એટલે તારે ઘર મૂકીને વહી જવું છે? હા તો એ જ વિચારું છું શું કામ? કે ફોન કરું કે નહીં કરું ઘરે. કોને? મારા ઘરે. હવે તારા બાપાને આ તો કે તારા ભાઈને? મારા ભાઈને. હા, અને ફોન કરીને શું કહેવાનું છે તારે? એ જ જે બધું થાય છે મારી હારે આ ઘરમાં. શું થાય છે તારી યાર? બધાને હું ગમતી નથી. બધાને મારી હારે ઝઘડા કરવા હોય ને પછી નામ મારું દેવું હોય. બધા અણી કાઢવા મારી આવે સામે ચાલીને અને પછી નામ મારું દે કે આ ઝઘડા કરે છે. પણ ધીમે ધીમે બોલ ને, ધીમે ધીમે. તો આ ધીમે જ તો બોલું છું. હા, હું જોરથી બોલું છું, તું તો ધીમે જ બોલે છે. હું એમ કહું છું ત્યાં તારે ક્યાંય ફોન કરવાની જરૂર નથી.
કેમ કેમ નહીં કરવાની જરૂર? હું તો કરીશ ફોન. હું એ જ વિચારતી હતી કે હું મારા ભાઈને ફોન કરું કે મારા પપ્પાને. પહેલાં કોને વાત કરું? પપ્પાને વાત કરું કે ભાઈને વાત કરું? અરે પણ તારે એને વાત કરીને કામ શું છે એમ? મારે ઘર ભેગી ના થવું છે હવે મારા. પણ આપણા લગ્ન થઈ ગયા છે. હા તે મને ખબર છે, એ જ તો તકલીફ છે કે મારા બાપાએ કીધું ને હું લગ્ન કરીને અહીંયા આવી ગઈ. મને તો લાગે છે તમારા બાપાએ છે ને કાંઈ દુશ્મની લેવા માટે આવું કર્યું છે. તમારા બાપાની ને મારા બાપાની કાંઈ દુશ્મની હશે, એટલે મારા બાપાની નહીં હશે પણ તમારા બાપાની હશે. એટલે તમારા બાપાએ છે ને મારા બાપાને એમ કીધું કે તમારી છોકરી મારા ઘરમાં પરણાવી દો, અને પરણાવીને લઈ આવ્યા ને હવે પછી મારી ઉપર જુલમ કરવો જ તમારા લોકોએ. બધા જુલમ કરે જ મારા ઉપર. આ ઘરમાં કેટલો જુલમ થાય ને મારા ઉપર મને જ ખબર છે. મારા ભાઈને મારા પપ્પાને તો કાંઈ ખબર નહીં હશે. બિચારા એ લોકો જ્યારે એ લોકોને ખબર પડશે ને એટલું દુઃખ થશે ને એ લોકોને. અરે પણ અહીંયા તને કોણ જુલમ દે છે? બધા તારી હારે પ્રેમથી તો વાત કરે છે, કોણ તને ત્રાસ આપે છે? કોણ પ્રેમથી વાત કરે? કોણ? આ મોટા ભાભી જ્યારે હોય ત્યારે મને ખીજવાયા જ કરતા હોય. તે આ કામ બરાબર નથી કર્યું, તારે આ નથી ખાવાનું. તમને ખબર છે કેટલી વસ્તુ તો મને ખાવાય નથી દેતા. હું નથી ખાવા દેતા. મને કે ગળ્યું નથી ખાવાનું વધારે પડતું, આ નથી ખાવાનું, તારે આ ખાય તો તારે ડૉક્ટરને બતાવવા જવું પડે છે, તને એલર્જી છે. હવે મને એની એલર્જી. ના ના કાંઈ એલર્જી નથી, પણ આમાં શું છે કે બહુ મારા બાપના ત્યાં મને કાંઈ નથી થયું, ખબર તમને? બધું ખાતી પીતી હતી. અહીંયા આવીને ત્યારથી જ હું બીમાર રહું છું. મને એ જ નથી સમજાતું, આખા તમારું ઘર પનોટી લાગે છે મારા માટે. હા અમારું ઘર પર નથી. હા તો હે ભગવાન, કેમ સમજાવવાને? આમ જો જોયું ને, હજી તમે એમ જ બોલો છો કે એને સમજાવવાની છે, એટલે મારામાં સમજણ નથી. મતલબ તો એ જ થયો ને. અરે તને નહીં, ભાભીને સમજાવવાની વાત કરું. ભાભીને સમજાવવાની. હા તે જેને સમજાવાય ને એને સમજાવજો. મને સમજાવવાની વાત નહીં કરતા. મને બધી ખબર જ છે, મારા બાપાએ બધું મને શીખવાડ્યું છે. હા મને ખબર છે, તારા બાપાએ તને બધું શીખવાડીને જ મોકલી છે. પણ હું તને શું કહું, તું તારા બાપાને કે તારા ભાઈને ફોન ન કરતી હો. કેમ ફોન ન કરું? મારી મરજી, મારે કરવો હોય તો હું કરું ફોન. આ તમે અટકાવવાળા કોણ? મારા પિયરિયાને ફોન કરવા માટે મારે તમને પૂછવાનું એમ? અરે હું મારા પિયરિયા હાથે વાત કરવા માટે મારે તમારી પરમિશન લેવાની એમ? અરે પણ હું તારો ઘરવાળો છું હો. હા એટલે મારે પૂછે રાજ હું મારા ઘરે ફોન કરું કે નહીં કરું એમ પૂછવાનું એમ? એમ નહીં. એવું તો તમે વિચારતા જ નહીં. ના ના પણ તું બાપુજીને શું કહીને આવી કે મારા છૂટાછેડા લઈ લેવા એમ? હા તે પછી લઈ જ લેવા પડે ને. તમને બધાને તકલીફ છે મારાથી તો પછી જતી જ રહું ને. મારે અહીંયા નથી રહેવું એમ. બધા મને બોલતા જ હોય છે. આ તમારા બાપુએ જ્યારે હોય ત્યારે મને જ એમ કે મારે તો હું તમને બટા સમજાવું છું, હું તમને બટા સમજાવું છું, પણ હું કામ ને સમજાવે? મારામાં સમજણ નથી. હા સમજણ છે, ભૂલ બાપુજીની ભૂલ છે, બાપુજીની જ ભૂલ છે. એ તને બધી ખબર પડે છે. એનો મગજ છે ને હવે ગરડો માણા હોય ને એટલે એનો મગજ છટકી ગયો, અને ભાભીને કાંઈ ખબર જ નથી પડતી. ઈ હા પેલી સંધ્યાએ કાંઈ ઓછી નથી. હા મને વાડી આવતી હતી ને તો મને કહે કે તમારથી તડકામાં ન જવાય. હવે એ કોણ મને કહેવા વાળી કે તમારથી તડકામાં ન જવાય? કહેવાય જ નહીં, કહેવાય. મને તો એવું લાગે કે તમારા લોકોને છે ને કાંઈક ને કાંઈક છે. પેલી દાળમાં કંઈક કાળું છે, એટલે તમે લોકો બધા છે ને આમ ગોળ ગોળ વાતો કરતા હોય ને એવું લાગે છે મને. કાંઈક છે એવું કંઈ? ના ના અમારે આમ માતાજીની નડતર છે એવું કંઈક છે? હા 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 વાત સાચી. આ કાળુ કાકા કહેતા હતા હમણાં એને પાઠ નાખ્યો ને કંઈક દાણા બાણા જોતા હતા તો એ કંઈક પિતૃ નડે વાત કરતા હતા, એટલે આપણે એ ઝોણ કરવું પડશે. હું એક કામ કરું, આ છે ને બાપુજીને જઈને વાત કરું કે છે ને હાલ આપણે બે જઈને વાત કરીએ. હા પણ મને એવું બધું સમજાતું નથી. આ તો બધા વાત કરે એટલે હું કહેતી હતી. હા કાંઈ નહીં, હું છે ને બાપુજી હારે વાત કરી લો, પાછો બોલાવું એટલે તું આવજે હો. આવી હો, ઈ પણ બાપુજીને સમજાવી દેજો જે સમજાવવાનું હોય ને તમારી ભાષામાં, નહીં તો પછી છૂટાછેડા થાહે. ના ના નડતર આ માતાજીની આ બધો આ નડતર બધી જવા માંડો, જાવ હવે. ઈ નડતર જ છે, એને લીધે આવું થાય બધું. તમે લોકો જ નડતર જેવા થઈ ગયા મારા માટે. બોલો, મને શું બોલાવ્યો? જો નરેશભાઈ, તમને બોલાવવાનું એક જ કારણ છે. હા ફાલ્ગુનીને છે ને હમણાંથી બહુ વધી ગયું છે ને એનો મગજ હાવ ઠેકાણે નથી થતો. હા આપણને બધાને ખબર છે કે એની નસ દબાય એટલે છે ને એનો મગજ કાંઈ ઠેકાણે રહે નહીં અને ગુસ્સામાં વાત કરે. અટાણે શું કીધું ખબર છે? છૂટાછેડા લઈ લેવા જો. એટલે મારે તમને બોલાવવા પડે. મારા બાપાને મેં કીધું નરેશભાઈ બોલી વાત કરી તો સમજાવે. હા ભાઈ, અત્યાર સુધી તો છે ને અમે એનું બહુ સહન કર્યું અને સહન કરવાના છીએ, પણ આ વાત છૂટાછેડાની આવી ને એટલે તમને બોલાવવા પડ્યા. પણ આ તો હદબારું થઈ ગયું ને એમ. એને પોતાને નહીં ખબર હોય, એને એટલી તો ખબર પડતી હશે ને કે છૂટાછેડા લેવાથી
મારી જિંદગી બરબાદ થાય, એની જિંદગી બરબાદ થાય, બેની જિંદગી બરબાદ થાય. ફાલ્ગુનીનું એમ નહીં ખબર પડતી હોય કે મારી પોતાની જિંદગી બરબાદ થાય અને તમારી હોતની જિંદગી બરબાદ થાય. એ બધી વાત હાચી, પણ એને સમજાવી કઈ રીતે સમજતી નથી. જ્યાં સુધી મારો ભાઈ ને મારા બાપા કોઈક આવે નહીં ત્યાં સુધી જોવો તમે ધૂળ કાઢી નાખો. મને તો ધમકાવતી હતી. મેં પછી વાળ્યું, મેં કીધું હા વાંધો નહીં, ભૂલ છે મારા બાપાની જ. મેં કીધું બોલવું જ નહોતું. તમે હારા કહેવો કે મારી બેનને તમે એટલું બધું સહન કરો છો, નકર બીજો જો કોઈ હોય ને તો એટલી બધી વસ્તુ સહન કરી જ ન હોય કે. ઓ નરેશભાઈ, એને અરે 4 ફેરા ફેર્યો છું. મારી જવાબદારી આવે છે. હું હાસું છું, એ બોલે હું ગણકારતો નથી, પણ આ છૂટાછેડાની વાતની જીત લઈને બેઠી છું. શું કરવું એટલે તમને બોલાવે. ફાલ્ગુની ભાગશાળી છે કે એને આવું ઘર મળ્યું છે, પણ એને ઘર સાચવતા નથી આવડતું. જો એ હાથે કરીને એના પગમાં જો કુહાડો મારશે ને તો મને લાગે છે કે એને કોઈ ટીકો આપવાવાળું નહીં હોય પછી. જો હું એને બોલાવું છું, તમે એને પ્રેમથી સમજાવજો, બરાબર? હા, બોલાવો. ફાલ્ગુની આમ જો, તારા ભાઈ આવ્યા છે. શું કીધું? ફાલ્ગુની ભાઈ સારું થયું તમે આવી ગયા. હું તમને જ ફોન કરવાની હતી. હવે છે ને મારે અહીંયા રહેવાનું નથી થતું. એમ આ મારું થેલો જ ભરું છું હમણાં. ઠેક. પછી હા આપણે ઘરે જઈએ. ઠેક થેલો ભરશે એમ ને તું હવે? હા એમ જો ભાઈ હું બધું કામ કરું જેમ અરે કહીને- ફાલ્ગુની જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા અચાનક આ એ ફાલ્ગુનીને મારા ભાઈ આવે તો તેમાં તમને તકલીફ છે? ના ના અચાનક આવે એમાં તમને તકલીફ છે? તો હા. ફોન કર્યા વગર આવે? ફોન કરીને આવવું પડે કે બેન હું તારા ઘરે પગ મૂકું કે નહીં મૂકું? ભાભી આ કઈ બોલવાની રીત છે તમને? અરે આ ભાઈ અરે આવ્યો અરે 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 આમ જો આમ જો માફ મારી કરી દે, મારી માફ બેન આમ કરી જો દે. આમ જો આ લોકો તને બહુ હેરાન કરે છે ને હેરાન તને. હા હાચે આ લોકોને ખબર નહીં બધી વાતમાં તો તકલીફ હોય હા મારી. એ આ લોકોની ભૂલ જ છે સમજ્યા. મેં આમ જો કેટલી લાડકોડમાં મેં મારી બેનને રાખી છે અને તમે આમ હાવ એવી રીતે હેરાન કરો છો એમ ના, પણ કેટલી ભાઈ તમે અહીંયા આવો તો તમારે આમ પરમિશન લેવી પડે. નોંધ લેવી પડે ને. હા વેવાઈ વિસ્તારમાં તે આવો તો જોયું? આ લોકોએ તો પગ ધોઈને પાણી પીવા જોઈએ ઓહો. કે વેવાઈ વિસ્તાર આવ્યા છે લાવો હા, તે- આપણે એને કઈ ખાવાનું બનાવી નાસ્તો ચા પાણી. જો. નથી કે તમે અચાનક આવ્યા આ કઈ સવાલ છે તમારો? આમ જો ફાલ્ગુની, મારી વાત સાંભળ. હું માફી માંગી લઉં તારા ભાઈની, હો. આ હું બોલ્યો છું ને, ના નરેશ તમે હું કામ માફી માંગો? કોણ બોલ્યું? અરે અરે જે પણ બોલ્યો એ માફી માંગે. અરે અરે પણ એમ નહીં હું મારા મારી- ભાઈની માફી અરે માંગો તમે. એમ નહીં જો એની વાત એ સાચી છે ને મારે ફોન તો કરવો જોઈએ ને તોય હું રવો ને. ભાઈ, તમે અરે પણ માફી તો મારે તમે દીકરી માંગવાની લીધી હોય. એટલે આમ નમી જવાનું હોય કઈ. અરે પણ મારે ફોન તો કરવો પડે ને એમ. પણ હું કામ ને ફોન કરવો પડે? પણ ફાલ્ગુની હું માફી માંગુ છું મારી મારા ભાઈ પાસે. હા મોટા ભાઈ માફ કરજો હા હા ભૂલ થઈ ગઈ. જો હા બસ માફી માંગી લીધી ને બસ હવે હવે- શાંતિ. હવે શાંતિ ને બસ હવે રાજી ને. બીજી વખત છે ને આવો સવાલ ન કરતા. હા, નહીં કરે, નહીં કરે. કઈ તો કરવાનું આવશે જ નહીં. હું જાઉં છું મારા ઘર ભેગી થાઉં છું એટલે તમારે આવો સવાલ કરવાનો આવશે જ નહીં કેમ કે હું નહીં હોય તો તમારો ભાઈ હું કામ આવે? હા 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 ભાઈ આપણે છે ને ઘરે જઈએ હા, હું મારો બસ. થેલો ભરી લઉં અને જે બસ. ગતું વસ્તુ હશે ને તો આપણે રસ્તામાંથી લઈ લઈશું પણ અહીંયાથી કઈ પાછું લેવા આવવાનું થાતું નથી. બસ હવે છે ને આપણે આ ઘરમાં રહેવાનું થતું જ નથી સમજ્યા. સાચી વાત કરી. હા બસ કંટાળી ગઈ છું એમે. હા જે હોય ને બસ બધા મને શીખવ્યા જ કરે સમજાવ્યા જ કરે જાણે કે મને કઈ સમજ ઓહો, નથી પછી પડતી. તને આ જો. નાની વહુ થઈને મને સમજાવે ઓલી સંધ્યા અરે, 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 મારું ઘરમાં નથી ને આ- તે એમ આજે નહીં. એનો વારો પાડી દે. આ બધાને એમ જ છે ને કે આ ફાલ્ગુની ગાંડી છે એમ જ છે ને બધાને એમ જ છે ને બધાને એમ મારું કહેવાનું એમ. હા એ લોકો તો કહે પછી- એવું જ છે કે હું હા, હા. ગાંડી છું એમ. હા, એટલે કહું આ તને ગાંડી જો સમજતા હોય તો હું તો એમ કહું આ ઘરમાં રહેવાય જ ને સમજા. હું તને આમ જો હવે કેવું બીજું સારું ઠેકાણું ગોતી દે ને ન્યાય એ લોકો તને એવી હાસવશે ને કે તું આ મગજ ગરમ કરશો ને તો એવો ઓલો જમાય છે ને તને 2 લાફા ચડાવી દે. જેઠાણી એવી હશે ને દેરાણી એવી હશે ને કે તને જો આવી રીતે તું જરીક મગજ ગરમ કરીને તો બધું તારી પાસે કામ કરાવશે. આ લોકો કામ ક્યાં કરાવે છે તારી પાસે હે? અને આ જમાય જો આજ તું કેટલો મગજ ગરમ કરશો તોય તને કોઈ દી કઈ કહે છે? આવો થોડો જમાય હોય. અરે આને તો 2 હાટી જવા જો. આને જો હાથ જ નથી. હાથમાં કંઈક બળ હોય તો તને મારે ને. આને ક્યાં તાકાત જ છે આનામાં. અને આને જો બોલતા જ નથી આવડતું તને સામે બોલે નહીં એમનો તને તતડાવી ન નાખે. આ કોઈ દી ખીજાણી તને લ્યો. એટલે મને તો એમ લાગે આ તારે હા હારા જો હા એટલે આવ ગાય જેવા છે નકર આવા થોડા હા હારા હોય. અરે આ તો આવા હા હારા હોય ને હા હારા તો આમ ઘડીખમ હોવા જોઈએ. આમ તને બાવડું પકડીને ઘરની બહાર કાઢે એવા હા હારા હોવા જોઈએ. આ કોઈ ન હાલે સમજા. આપણે છે ને ભાઈ તમે મારી હારી વાત કરી રહ્યા છો કે અરે ખરાબ? પણ તને તારે લાયક જ નથી. આ હા હારું પણ તારે લાયક નથી એટલે તારે હારા હારા એટલે પસંદ કોઈ કરે છે. બીજે તમે મને મોકલો ત્યાં મને મારે કૂટે એ બધું તમને ગમે એમ
તમે એવું કહેવા માંગો છો કે બધે મને માર પડવો જોઈએ એમ અરે! એટલે મારામાં જ વાંધો છે તમે એવું જ કહેવા માંગો છો તો કોનામાં વાંધો છે? તને ખબર જ નથી અત્યાર સુધી. આ તો મારે ચોખવટ કરવી નહોતી. આ બધાને ખબર છે. આ બધા તારું સહન કરતા હતા, તારું વર્તન. તારામાં જ ખામી છે. તારે આ મગજમાં છે ને ગાંઠ છે, અને એ જ્યારે દબાય છે ને ત્યારે તારો મગજ છે ને હાઈ લેવલ ઉયો જાય છે. તને પોતાને ખબર નથી. જો આ કોક કહે ને તો તને એમ થાય કે આ લોકો મને ગાંડી કરવા માટે આવું બધું બાના કાઢે છે, પણ મને ખબર છે. અને આ લોકોને મેં બધાને વાત હોતન કરી દીધી છે કે મારી બેન ગમે એટલો મગજ ગરમ કરે ને તમારે કાંઈ નહીં બોલવાનું, કારણ કે એને મગજમાં જે ગાંઠ છે અને એ ગાંઠ છે ને નસ દબાય, નસ એની બાજુમાં જ છે, તો એ ગાંઠ ક્યારેક દબાય ને એટલે તારો મગજ હાઈ લેવલ થાય છે. અરે આ લોકોનો તો પાડ માનવો પડે કે તને એ લોકો સહન કરે છે. એ લોકો તને દુઃખ નથી આપતા, તું એને દુઃખ આપશો. કેવી વાત કરો હા, હું જે કહું ને એ સાચું કહું છું. પણ મને કોઈ દી ઘરે તો કોઈ કાંઈ કીધું નથી, બાપુ પણ કાંઈ બોલ્યા નથી. તારે કંઈક મગજમાં વાત ઉતરે તો બોલે ને. તને ખબર જ નથી આ વાતની. આવી વાત તને કોણ કરે? હે કે કોઈ બાપ એની દીકરીને આવી બીમારી હોય કે આ તને કહે તો તું ચિંતા કર્યા કરે. આ બધાને ખબર છે ઘરમાં કે તને આ તકલીફ છે, એટલે બધા તારું સહન કરે છે. આ ભાભી તને હગી બેનની જેમ રાખે, સંધ્યા વહુ એ પણ તને મોટા બેનની જેમ રાખે, બાપુજી તને દીકરીની જેમ રાખે. અને હું તારી પર ગુસ્સો નથી કરતો, તું જે કહેશો એ માનું છું, એનું કારણ જ છે. અશોકે ક્યારે તારી પર ગુસ્સો કર્યો? જ્યારથી એને ખબર પડી ત્યારથી કંઈ બોલ્યું નથી? બોલતો એનું કારણ છે કે બધાને તારી બીમારીની ખબર છે. એટલે બાપુ મને પહેલા દર મહિને ડોક્ટર પાસે હા. લઈ જતા હતા, તો ત્યારે તો મને એમ કહેતા હતા કે કાંઈ નથી, તને કાંઈ નથી. તને મગજમાં વેમ ન કરી જાય ને, નકર તને મગજમાં વેમ કરી જાય કે મારે ગાંઠ છે એટલે તને એમ થશે કે હું ગાંડી છું, એટલે તારે એ અંદર તારી રોગ જાય નહીં ને, એટલે તારાથી આ વાત છુપી રાખી હતી અત્યાર સુધી. પણ હવે મારે ખુલ્લી પાડવી પડી. હવે તારે માફી છે ને આ લોકોની તારે માગવાની એવી હોય કે મને માફ કરી દો, કે અત્યાર લગી મેં તમારી હારે જે ખરાબ વર્તન કર્યું ને એના બદલ હું માફી માગું છું. એટલે હું જ વધારે ગુસ્સો કરતી હતી. હા, તું જ વધારે ગુસ્સો કરતી, હજી તું તમે કરશો. હજી એવું કરો છો કે હું જ ગુસ્સો કરું છું? આ લોકો કાંઈ નથી નહીં કરતા. નહીં, એ લોકોનો વાક જ નથી. તારે મગજની બીમારી હિસાબે તું ગુસ્સો કરે. તારે ગુસ્સો કરવો નથી. ફાલ્ગુન, હાલ તને રૂમમાં લઈ જાઉં. અને તારી દવાનો સમય થઈ ગયો મારે છે. કાંઈ દવા નથી પીવી, મને બધું સારું છે. તારી આ મોટી બેનના હમ ચાલ તું. આમ જો ભાભી, આમ જો ફાલ્ગુની, આ છે ને તું દવા પીશ ને એટલે તારો મગજ શાંત થઈ જાય છે, એટલે તું કોઈ હારે બોલીશ નહીં. આ પછી દવા નહીં પીને તો આપણા છૂટાછેડા થઈ જાય પાછા. હાલ હાલ ફાલ્ગુન. જા ભાભી હારે જા, એ દવા પીવડાવે ને પણ એટલે તમે બધા તને મને કીધું ને સહન હાલ ને. હારે કાંઈ એવું ફાલ્ગુન નથી. હાલ. જા, જા. હાલ 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 દવા પી. તમે ચિંતા ન કરતા તમ તારે. હા હવે રેડી થઈ જાય મેં વાત કરી ને. કાંઈ વાંધો નહીં, બેહો હવે.